નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે કમરના સૌથી નીચેના ભાગની અંદર, સૌથી નીચેના ગાદીની અંદર જો તમને દરરોજ દુખાવો થતો હોય તો આ વિડીયો ખૂબ ધ્યાનપૂર્વક જોઈ લેજો, જેથી કરીને તમને 5 મિનિટની અંદર મિત્રો રિકવરી મળી શકશે. અને જે કંઈ અસહ્ય દુખાવો થાય છે, તમે વ્યવસ્થિત રીતે ઊભા પણ થઈ શકતા નથી, વ્યવસ્થિત રીતે બેસી પણ ના શકતા હોય એવું અસહ્ય જો દુખાવો થતો હોય કમરની અંદર, સૌથી નીચેના ભાગની અંદર, એટલે જે આપણું કરોડરજ્જુ છે એ સૌથી નીચેનું જે મણકર છે, એ ગાદી છે, ત્યાં જો તમને દુખાવો થતો હોય તો કમ્પ્લીટ તમને મિત્રો રિકવરી મળી શકશે. જો કે આ મારો પ્રેક્ટિકલી અનુભવ છે, એટલે તમે ખૂબ ધ્યાનપૂર્વક આ વિડીયો જોઈ લેજો, જેથી કરીને તમને જે કંઈ તકલીફ થાય છે, કમરની અંદર દુખાવો થાય, દરરોજ જો તમને તકલીફ થતી હોય તો તમે દરરોજ એનો ઉપયોગ કરી શકો, જેથી કરીને તમને ઘણું એવું સારું રિઝલ્ટ અને રિકવરીનું તમને પ્રેક્ટિકલી અનુભવ મિત્રો મળી શકશે. અને ખાસ કરીને ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય, તમને આયુર્વેદિક ઔષધિ વિશે, એક્યુપ્રેશર પોઈન્ટ વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય તો આ ચેનલ સાથે જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આપણે સમય જતાં આપણા શરીરમાં જે કંઈ તકલીફ થાય એનો આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરીએ, ત્યારબાદ એક્યુપ્રેશર પોઈન્ટ દ્વારા જે કંઈ તકલીફ છે એની અંદર રિકવરી મેળવી શકીએ. તો બને ત્યાં સુધી આ ચેનલ સાથે જરૂરથી મિત્રો જોડાઈ જજો. તો સૌથી પહેલાં તો કમરના સૌથી નીચેના ભાગની અંદર જો આપણને દરરોજ દુખાવો થાય, જો મિત્રો તમે દરરોજ આખો દિવસ લોડિંગ કામ કરતા હો, હેવી કામ કરતા હો, અથવા તો આખો દિવસ ડ્રાઇવિંગ કરતા હો, બાઇક ચલાવતા હો, જે પણ કામ કરતા હો, જો પણ તમને આ કમર દુખતી હોય, સાંજે દરરોજ દુખાવો થતો હોય, અથવા દિવસ દરમિયાન પણ જો તમને કમરની અંદર દુખાવો થતો હોય તો આ ફક્ત એક કમ્પ્લીટ એક્યુપ્રેશર પોઈન્ટ દ્વારા તમને એની અંદર રિકવરી મળી શકશે. પણ જે જગ્યા પર તમે દબાવશો એક્યુપ્રેશર પોઈન્ટ, એ જગ્યા પર પણ અસહ્ય તકલીફ થશે. બરોબર છે? એટલું ખાસ ધ્યાન રાખજો. કદાચ તમને અનુભવ થાય કે આપણે કોઈ પણ માની લો કે એનું રિલેશન હોય, એની નસ સાથે સંકળાયેલા હોય અને એ જગ્યા પર આપણે પોઈન્ટ દબાવીએ તો એ જગ્યા પર આપણો દુખાવો ના થાય એવું બનતું નથી. પણ જે એક્ઝેક્ટ જે તકલીફ છે એની નસ એ એક્યુપ્રેશર પોઈન્ટ સાથે જોડાયેલી હોય તો ત્યાં જ આપણે દબાવીએ તો થોડા ઘણા અંશે આપણે તકલીફ થતી હોય છે. પણ જે કમરના સૌથી નીચેના ભાગની અંદર, મણકાની અંદર દુખાવો થાય અને એ જગ્યા પર જો તમે દબાવશો એટલે તમને અસહ્ય તકલીફ થશે. એ પણ ફક્ત 5 મિનિટની અંદર ધીરે કરીને ઓછી થઈ જશે. તો આ વિડીયો ખૂબ ધ્યાનપૂર્વક જોઈ લેજો, જેથી કરીને તમે દરરોજ આ એક્યુપ્રેશર પોઈન્ટનો ઉપયોગ કરી શકો તો તમને ઘણું સારું રિઝલ્ટ મિત્રો મળી શકશે. આ વિડીયો ખૂબ ધ્યાનપૂર્વક અને કાળજીપૂર્વક જોઈ લેજો, જેથી કરીને તમને દરરોજ આવી કોઈ તકલીફ થાય, કમરની અંદર સૌથી નીચેના ભાગની અંદર દુખાવો થતો હોય તો તમે એનો ઉપયોગ કરી શકો. તો ચાલો હવે હું તમને પ્રેક્ટિકલી એ પોઈન્ટ બતાવું, કઈ રીતના તમને તકલીફ થશે, કેટલા અંશે તમને દુખાવો થશે, એના વિશે પણ હું તમને માહિતી આપી શકીશ. તો મિત્રો, આપણે જમણા પગે અથવા ડાબા પગે પણ એક્યુપ્રેશર પોઈન્ટનો આપણે ઉપયોગ કરી શકીએ. તો મોસ્ટ ઓફલી આપણે ઘણી વખત એવું થતું હોય છે કે કોઈ પણ ઋતુની અંદર આપણને કમરની અંદર દુખાવો થતો હોય છે. તો તમે જમણા પગની આંગળીની અંદર પણ તમે એક્યુપ્રેશર પોઈન્ટનો તમે ઉપયોગ કરી શકો, અથવા તો ડાબા પગે પણ તમે એનો ઉપયોગ કરી શકો. તો આ જે ટચલી આંગળી છે, એની બાજુની જે આંગળી છે, એ આંગળી પર આપણે જે કમરની અંદર સૌથી નીચેના ભાગની અંદર જે દુખાવો અસહ્ય થાય છે એનો પોઈન્ટ જે છે એ આ આંગળીની નીચેની તરફ છે. બરાબર છે? તો તમે ડાબા પગે પણ તમે એનો ઉપયોગ કરી શકો, અથવા તો જમણા પગે પણ તમે એનો ઉપયોગ કરી શકો. તો આ રીતે તમે દબાવશો એટલે સૌથી પહેલાં તો તમે નીચેની તરફ આ આંગળીને જોશો એટલે થોડા ઘણા અંશે તમને સોજો દેખાશે, થોડા ઘણા અંશે તમને સોજો એવો દેખાશે. તો આ રીતે તમે
સૌથી પહેલાં તો ઉપર નીચે કરી શકો, બરાબર છે. આ રીતે તમે આંગળી પણ દબાવી શકો. તો આ રીતે જો તમે દબાવશો તો તમને આંગળીની અંદર 1 થી 2 મિનિટની અંદર દુખાવો થશે, અસહ્ય દુખાવો થશે, બરાબર છે. આ રીતે તમે ધીરે ધીરે કરીને દબાવશો 5 મિનિટ 10 મિનિટ સુધી પણ તમે દબાવી શકો. એટલે જે કમરની અંદર દુખાવો થાય છે એની અંદર તમને રિકવરી મળશે, આરામ મળશે. તમે વ્યવસ્થિત રીતે ઊભા પણ થઈ શકશો. પ્રેક્ટિકલી અનુભવ તમને 5 મિનિટની અંદર મિત્રો તમને જોવા મળી શકશે. તો આ છે એક્ઝેક્ટ એક્યુપ્રેશર પોઈન્ટ કમરના નીચેના ભાગની અંદર જે આપણે મણકાની અંદર દુખાવો થાય છે એ પોઈન્ટ, બરાબર છે. તો આ રીતે તમે ડાબા પગે અથવા જમણા પગે ઉપરની તરફ પણ તમે આંગળી થોડા ઘણા નીચે ખેંચી શકો. આ રીતે તમે ઉપર નીચે પણ કરી શકો, બરાબર છે. તો આ રીતે તમે ખેંચી પણ શકો. એટલે એક્ઝેક્ટ આંગળી જે નખની નીચેની તરફ છે આ રીતે તમે દબાવશો એટલે તમને આંગળીની અંદર અસહ્ય દુખાવો થશે. અસહ્ય દુખાવો થશે એટલે ધીરે ધીરે કરીને જે એ નસ જે છે ડીએક્ટિવેટ નસ છે આપણે મણકા સાથે જે જોડાયેલી છે કરોડરજ્જુ સાથે, એ એક્ટિવેટ થઈ જશે. એટલે આપણને જે દુખાવો થાય છે એની અંદર મિત્રો રાહત મળી શકશે. આ રીતે તમે ધીરે ધીરે કરીને નીચેની તરફ દબાવો, ધીરે ધીરે કરીને ઉપરની તરફ આંગળી પર દબાવો. એટલે તમને પ્રેક્ટિકલી અનુભવ થશે, તમને ખુદનો ખુદ અનુભવ થશે કે આંગળીની અંદર નીચેના ભાગની અંદર તમને દુખાવો થશે. જેવો દુખાવો ધીરે ધીરે કરીને ઓછો થશે એ જ રીતે તમને કમરની અંદર એની અંદર રિકવરી મળી શકશે. તો આ જમણા પગ છે અને બીજા તમે ડાબા બંને પગે પણ તમે આ રીતે દરરોજ કદાચ તમને આવું થતું હોય, કમરની અંદર દુખાવો થતો હોય, બરાબર છે. તમે કોઈ પણ પ્રેશરનો ઉપયોગ કરતા હો, સ્પ્રે મારતા હો, તમને રિકવરી મળતી હોય, તેલ લગાવીને માલિશ કરતા હો, રિકવરી મળતી હોય, પણ આ રીતે જો તમે પ્રેક્ટિકલી અનુભવ કરશો ને મિત્રો એટલે તમને જબરજસ્ત આરામ અને રિકવરીનો અનુભવ મિત્રો મળી શકશે. તો આ સૌથી બેસ્ટ પોઈન્ટ છે કમરના સૌથી નીચેના ભાગની અંદર જે આપણને દુખાવો થાય છે એના માટે એક્યુપ્રેશર પોઈન્ટ છે. તો આ રીતે તમે તમારી ઈચ્છા અનુસાર જેટલા ટાઈમ સુધી તમારે આ આંગળીને દબાવવું હોય એ તમે દબાવી શકો. એટલે કે બંને તરફ ઉપર નીચે પણ તમે દબાવી શકો. ડાબી બાજુ જમણી તરફ તો પણ તમે આ રીતે તમે વાંકી પણ વાળી શકો ધીરે ધીરે કરીને. આ રીતે નીચેની તરફ તમે વાંકી વાળી શકો તો પણ તમને રિકવરી મળી શકશે. એટલે એક્ઝેક્ટ તો તમને અસહ્ય દુખાવો થતો હોય તો આંગળીની અંદર દુખાવો થશે, અને કમરની અંદર દુખાવો ના થતો હોય ને તમે પ્રેક્ટિકલી અનુભવ જો કરવો હોય તો આંગળી પર તમે દબાવશો એટલે આંગળીની અંદર તમને કોઈ પણ પ્રકારનો દુખાવો થશે નહીં. આ પ્રેક્ટિકલી અનુભવ તમે જાતે કરી શકો. જો તમને દુખાવો થતો હોય તો આંગળી પર તમે દબાવશો એટલે આંગળીની અંદર દુખાવો થશે. તો એક્ઝેક્ટ તમે આનો પ્રયોગ કરી શકો.